હેલો મિત્રો, આજે આપણે બનાવવાના છે પિઝા। તો પિઝા બનાવવા માટે બધી સામગ્રી લઈ લીધી છે ને આપણી પાસે ઓવન નથી એટલે પિઝા રોટલાને આપણે શેકવાના છે લોઢી પર। તો લોઢીને ગરમ થવા મૂકી દીધી છે। ત્યારબાદ આપણે નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે પિઝા રોટલાને શેકાવાનું ચાલુ કરી દઈશું ને પિઝા રોટલાને આપણે બ્રાઉન રંગના શેકાવા દેવાના છે। બ્રાઉન રંગના શેકાઈ જાય એટલે પિઝા રોટલા પર નાખીશું શેજવાન ચટણી। શેજવાન ચટણી નાખી દઈએ એટલે ઉપરથી નાખવાનું છે આપણે મોઝરેલા ચીઝ। તો આપણે તો ડબલ ચીઝવાળા પિઝા બનાવવાના છે એટલે ચીઝને નાખશું ફૂલ। ચીઝ નાખ્યા બાદ આપણે ઉપરથી નાખીશું કેપ્સિકમ નાખ્યા બાદ આપણે નાખવાના છે કાંદા। અને કાંદા નખાઈ જાય પછી આપણે મસાલા નાખીશું। તો મસાલામાં નાખવાના છે પહેલાં આપણે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી દેવી। પછી આપણે ઉપરથી મસાલો નાખવાનો છે પિઝાનો। તો પિઝાનો મસાલો નાખી દેવી એટલે પછી આ પિઝાને ગરમ થવા દેવાના છે। તો આપણા પિઝા થઈ ગયા છે તૈયાર। તો ગરમા ગરમ પિઝા તૈયાર છે ને આ તિથિ બેસી ગઈ છે પિઝા ખાવા માટે। અને આ ડેઝી પણ પિઝા ખાય છે ને પિઝાની મોજ કરી રહી છે ને આ શાંતિરી પણ પિઝા ખાય છે ને હું પણ બેસી ગઈ છું। તો મિત્રો, અમારી પિઝા પાર્ટી તૈયાર છે ને આ અમારા અંશભાઈ પિઝાની મોજ લઈ રહ્યા છે। તો મિત્રો, લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો ને હા, અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં।